દિયોદરમાં ઓઇલ કંપની પાસે વળતર માટે ખેડૂતોનું આવેદનપત્ર। દિયોદર તાલુકાના ચીભડા ગામથી હાલમાં IOCL કંપની દ્વારા નિયુક્ત મુન્દ્રાથી પાણીપત સુધી ફૂડ ઓઇલની પાઇપલાઇન પસાર થાય છે, જેમાં ક્રૂડ ઓઇલની પાઇપલાઇન પસાર થાય છે, જેમાં ખેડૂતોની જમીન સંપાદનના જૂની જંત્રી મુજબ ખેડૂતોને ચૂકવણું કરવામાં આવે છે। આ ઉપરાંત પાક નુકસાનીનું પણ પૂરતું વળતર આપવામાં આવતું ન હોવાના કારણે આજે ચીભડા ગામના ખેડૂતો દિયોદર પ્રાંત કલેક્ટર કચેરી ખાતે આવી અને પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપી ખેડૂતોને પૂરતું વળતર મળે તેવી માંગ કરવામાં આવી હતી। અને જો ખેડૂતોને પૂરતું વળતર નહીં ચૂકવાય તો ખેડૂતો કામ અટકાવી અને હાઈકોર્ટના દ્વાર ખખડાવી ન્યાય માંગશે। આખરે ખેડૂતોએ લડી લેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। આજે ચીભડા ગામના તમામ ખેડૂતો ભેગા થઈ અમારા ગામમાં ભેગા થઈ પ્રાંત કલેક્ટર સાહેબની ઓફિસે પ્રાંત સાહેબને આવેદનપત્ર આવ્યા છે। આવેદનપત્ર આપવાનો ઉદ્દેશ્ય એક જ છે કે અમારા ગામમાં મુન્દ્રાથી પાણીપત પાઇપલાઇન નીકળે છે તેનું વળતર માટે યોગ્ય વળતર ન મળવાથી અમે દરેક ખેડૂતો ભેગા થઈને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। કેમ કે જે જમીન સંપાદન થાય છે તેનું પૂરતું વળતર મળતું નથી, જૂની જંત્રી પ્રમાણે મળે છે। અમારી જમીન 1773 રૂપિયા પ્રતિ મીટર ચોરસ મીટર રાખેલ છે, એ પ્રમાણે અમારે ગામમાં દરેકને વળતર મળવું જોઈએ। જે બીજું છે કે અમારા જે પાકો છે એમનું પણ પૂરતું વળતર ન મળવાના કારણે ખેડૂતોને કોરા કાગળ ઉપર સહીઓ કરાવી અને પાછળથી એક પણ રૂપિયો વળતર ન મળવાના કારણે દરેક ખેડૂતો ભેગા થઈ અને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અને ભવિષ્યમાં જો અમને કોઈ વળતર નહીં મળે તો અમે ભવિષ્યમાં કોર્ટનો દ્વાર ખખડાવી અને એનો ન્યાય મેળવીશું।